મારું નામ છે પાર્થ બગડા. લક્ષ્મીનગરના નાલા પાસે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે ફોટો છે હટાવી દેવામાં આવ્યો છે, શું છે વાત? 14 એપ્રિલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિના અનુસંધાને અમારા ગ્રુપ દ્વારા 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની પરમિશન માલવીયા પોલીસ ચોકી પાસેથી અમે ઓલરેડી લીધેલી છે. આજથી આશરે 30-40 વર્ષ પહેલાંથી ત્યાં અમારા ચોકમાં બાબા સાહેબ આંબેડકરનો નાનકડો એવો ફોટો છે. તે ફોટો વર્ષોથી છે અને નીચે નાનકડો ઓટલો પણ હતો. હવે તે ઓટલામાં વારંવાર ગંદકીનો પ્રશ્ન હતો. આરએમસીમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં તે ગંદકીનું કોઈ નિરાકરણ આવેલ નથી. એટલે અમારા ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ કરવાનો હોવાથી અમે તે ઓટાનું સમારકામ કર્યું. તે ઓટાને નડતરરૂપ ન થાય તે રીતે સમારકામ કરી વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો. અને 2 દિવસના કાર્યક્રમ માટે ફુલાર કરવા માટે અમે ત્યાં એક 2x4નો પ્લાયવુડમાં બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકવામાં આવ્યો હતો. પણ આરએમસી અધિકારી દ્વારા કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની અમને જાણ કર્યા વગર ડાયરેક્ટ બુલડોઝરથી આવી પોલીસ બંદોબસ્ત સાથે તે અમારા ઓટલાને અને બાબા સાહેબના ફોટા સહિત તેને પાડી દેવામાં આવ્યો છે. આ બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે. આ અપમાન માટે અને હવે પછીના જે કોઈ પણ આંદોલન માટે ટોટલી સંપૂર્ણપણે જવાબદાર આરએમસી છે. શું માંગ છે? આજે હટાવવામાં આવ્યો છે, અમારી પોલીસ પણ આવી પહોંચી છે. અમારે શાંતિપૂર્ણ જ કાર્યક્રમ કરવાનો છે. અમારી સ્પષ્ટ માંગ છે કે અમને જાણ કર્યા વગર આરએમસી અધિકારી આવી અને આજે અમારું નુકસાન કરવામાં આવ્યું. અમારી સ્પષ્ટ માંગ છે કે જેમ હતું તેમ અમને પાછું કરી દેવામાં આવે અને જે 2 દિવસ પૂરતો અમારે જે ફોટો રાખવાનો હતો તે ફોટો પાછો અમને આપવામાં આવે તો અમારે શાંતિપૂર્ણ અમારો કાર્યક્રમ સંપન્ન જ કરવાનો છે.